ભુજમાં સસ્તા સોનાના નામે દિલ્હીના વેપારી સાથે 8 લાખની ઠગાઈ, 2 શખ્સો સામે ફરિયાદ। ભુજ શહેરમાં સસ્તા સોનાના નામે ઠગાઈનો એક વધુ બનાવ સામે આવ્યો છે। દિલ્હીના વેપારી સાથે 8 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે, જેમાં ભુજના 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આરોપીઓએ વેપારીને સસ્તા દરે સોનાની ઓફર આપી અને પૈસા લીધા બાદ કોઈ સોનાની ડિલિવરી ન આપી। ભુજ ડિવિઝન પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। આ પ્રકારની ઠગાઈઓમાં આરોપીઓ સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીને ભોગ બનનારાઓનો વિશ્વાસ જીતે છે। તેઓ સસ્તા સોનાની લાલચ આપી પ્રથમ નાની રકમમાં નફો આપીને ભોગ બનનારાને વધુ રોકાણ કરવા પ્રોત્સાહિત કરે છે। જ્યારે ભોગ બનનાર વધુ રકમ રોકાણ કરે છે, ત્યારે આરોપીઓ ગાયબ થઈ જાય છે। આ અગાઉ પણ ભુજમાં આવા ઠગાઈના બનાવો સામે આવ્યા છે। ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની એક રિપોર્ટ મુજબ ભુજના 2 શખ્સોએ કર્ણાટકના એક વેપારીને સસ્તા સોનાના નામે 28 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી। આરોપીઓએ વેપારીને સસ્તા દરે સોનાની ઓફર આપી અને પૈસા લીધા બાદ કોઈ સોનાની ડિલિવરી ન આપી। આ કેસમાં પણ ભુજ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધાવી હતી। આ પ્રકારની ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે સસ્તા સોનાની લાલચમાં આવીને લોકો ઠગાઈનો શિકાર બની રહ્યા છે। પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે તેઓ અજાણ્યા લોકોની લાલચમાં આવીને કોઈપણ પ્રકારનું રોકાણ ન કરે અને સાવચેતી રાખે।